અમદાવાદમાં નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલિશન મામલો છે, જેમાં નરોડા પોલીસ સ્ટેશન ખાતે એએમસી દ્વારા ફરિયાદ નોંધાઈ છે. રાજેશ યાદવ અને કમલ પમલાની સામે ફરિયાદ નોંધાઈ છે. આ બંને આરોપીઓ સિક્યુરિટી હોવાનું સામે આવ્યું છે. એએમસીના નામનો ખોટો ઉપયોગ કરવા હેઠળ આ ફરિયાદ પણ નોંધવામાં આવેલી છે. નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલિશનનો મામલો છે, જેમાં નરોડા પોલીસ સ્ટેશન ખાતે એએમસી દ્વારા ફરિયાદ નોંધાઈ છે. આપને જણાવી દઈએ કે બિલ્ડર દ્વારા આ દુકાનો તોડી પાડવામાં આવી હતી અને ત્યાર પછી હવે રાજેશ યાદવ અને કમલ પમલાની સામે ફરિયાદ નોંધવામાં આવેલી છે. બંને આરોપીઓ સિક્યુરિટી હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલે આ બનાવ બનેલો, એમાં જે વિડીયો બનેલો અને વિડીયોમાં જે કોઈ વ્યક્તિ બોલે છે કે ભાઈ એએમસીના અધિકારી, ખરેખર એએમસીના અધિકારી તે હતા નહીં. એએમસીએ આ કામગીરી કરી નથી કે એવું કંઈ થયું નથી, પણ છતાંય ખોટું એએમસીનું નામ બદનામ કરવા માટે થઈ આ જે વસ્તુ બની છે એ વિડીયોના આધારે અમે આજે ગુનો દાખલ કર્યો છે. ખોટું નામ ધારણ કરી અને નામ બદનામ કરવું. એએમસીના અધિકારી શ્રી દ્વારા આમાં ફરિયાદ આપવામાં આવેલી છે અને જે વ્યક્તિ વિડીયોમાં બોલે છે એ એઝ એ સિક્યુરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા હોય છે અને ત્યાં બીજા જે 25-50નું ટોળું ભેગું થયું હતું એમાંથી કોઈ આ બોલી ગયું છે, એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 2 વ્યક્તિ વિરુદ્ધમાં.